શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો। ગીર સોમનાથ જિલ્લાના સોડવ અને બરડા બંગારો બન્યા વિદેશી પક્ષીઓનું આશિયાનું। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા। ખાસ કરીને સોડવ અને બરડા બંગારો પક્ષીઓના કલકલાટથી ગુંજી ઉઠ્યા છે। હજારોની સંખ્યામાં સોડવ અને બંગારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે। આ વર્ષે અહીંયા વરસાદ ખૂબ જ સારો હોવાને કારણે અહીંયાના તળાવમાં ખૂબ જ સારા પ્રમાણમાં પાણીનું બંધારણ ભરાયેલું છે। સાથે સાથે વિદેશી પક્ષીઓનું ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે। એવા ડિસેમ્બર મહિનાથી લઈ અને માર્ચ મહિના સુધીની અંદર અહીંયા વિદેશી પક્ષી જેવા કે ફેમિગોન, પેલિકોન, સારસ, કુંજ જેવા બર્ડ્સ અહીંયા ખૂબ જ અસંખ્ય પ્રમાણમાં અહીંયા ઉતરાણ કરેલ છે। સાથે સાથે અહીંયા મગફળીનું પણ ખૂબ જ સારું વાવેતર થયેલું છે અને પક્ષીઓને ખૂબ જ પ્રમાણમાં તેમને પોતાનો સારો મળી રહે। સાથે સાથે અહીંયા વેકલેન્ડની અંદર ખૂબ જ પ્રમાણમાં તેઓના માળાઓ પણ બનેલા છે અને ખૂબ સારું એનું અહીંયા લોકોનું પણ અહીંયા આગમન થાય છે આવા વિદેશી પક્ષીઓને જોવા માટે। ખાસ કરીને યુરોપ, સાઇબેરિયા બાજુથી જ્યારે એ વિસ્તારની અંદર ઠંડુ નું પ્રમાણને કારણે બરફ વેટલેન્ડોની અંદર જામી જાય છે અને એ લોકો ખોરાક નથી લઈ શકતા, ત્યારે એ હજારો માઇલોનું સ્થળાંતર કરી અને ઉડી અને આપણા વિસ્તાર સુધી પહોંચે છે અને એ ખાસ કરીને અહીંયા ઘણા પક્ષીઓ છે એ પ્રજનન પ્રક્રિયા પણ કરે છે। ઘણા છે એ પોતે બચ્ચાનો ઉછેર કરી અને માળાઓ બાંધે છે અને શિયાળાની ઋતુ પૂરી કરી અને અમુક પક્ષીઓ છે એ પાછા પરત પોતાના દેશ ફરી જાય છે। ખાસ કરીને એમને અહીંયા પૂરતો ખોરાક મળી રહે છે અને જે પ્રકારની જે એને લીલ અને જે પ્રકારના શંખ અને જે પ્રકારના માછલીઓ જે તળાવોની અંદર જે ફ્રેશ વોટરમાં જોવા મળતી હોય એ બધી અહીંયા પૂરતા પ્રમાણમાં એને મળી રહેવાના કારણે એવું અહીંયા આવતા હોય છે। અને દર વર્ષે જ્યારે અમે પક્ષી ગણતરી કરીએ છીએ વન વિભાગ સાથે રહીને, ત્યારે 74 જેટલી પ્રજાતિના વિદેશી પક્ષીઓ દર વર્ષે આપણા વિસ્તારની અંદર જોવા મળે છે।